ચૂંટણી નજીક આવતા જ બનાસકાંઠામાં આરોપ પ્રત્યારોપની રાજનીતિ થઈ વધુ તેજ. બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પૂર્વ ધારાસભ્યના આરોપનો આપ્યો વળતો જવાબ. શનિવારે પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેસાએ લગાવ્યો હતો આરોપ કે ગેનીબેન ઠાકોરે દારૂના ધંધામાંથી હપ્તા વસૂલી સંપત્તિ વસાવી. રેખાબેનના આરોપ પર ગેનીબેને કર્યો પલટવાર. આરોપ લગાવતા પહેલા તમારો ભૂતકાળ તપાસો. તમે જ્યારે ધારાસભ્ય હતા ત્યારે દારૂના ધંધાર્થી પર શું કાર્યવાહી કરી તે જણાવો. ગેનીબેન દર વખતે એમ કહે છે કે પોતાના ભાષણમાં બી એવું કહે છે કે હું એક ગરીબ ઘરની બેન છું. તો ગરીબ હોય તો આટલું બધું તેમની પાસે ના હોય. એવું કહે છે કે હું એક ઝૂંપડામાં રહેતી હતી પહેલાં, તો અત્યારે એમની પાસે 3 બંગલા છે, સોના ચાંદી, આ બધું એમની પાસે ક્યાંથી આવું એ અમે લોકો નથી કહેતા, પણ વાવની પ્રજા કહે છે. વાવની પ્રજા તો એવું બી કહે છે કે એમની દારૂના ધંધામાંથી જે હપ્તા આવતા હતા એમાંથી આ બધી પ્રોપર્ટી એમને વસાઈ છે. જ્યારે તમે ધારાસભ્ય તરીકે હતા ત્યારે આ પાલનપુર વિસ્તાર હોય કે સમગ્ર વિસ્તાર હોય એમાં ક્યાંય દારૂમાં રેડ પાડવામાં, કોઈ બુટલેગરો પર કેસ કરવામાં કે ક્યાંય કોઈને મદદ કરવામાં તમારું જ્યારે નામ આવ્યું હોય અને એવી તમારી પાસે હિસ્ટ્રી હોય તો તમે તપાસ કરીને મૂકજો તો અમે તમને અભિનંદન આપશું.